હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોમાં. વાગ્યા છે 6:23 થઈ આવી ગયું છું વાડીએ. ઢોરનું બધું કામ પતાવી તો પહેલાં આપણે ડ્રેગન ફ્રૂટને જોઈ લઈએ. પાણીની જરૂર હોય તો પાણી નાખી દઈએ થોડુંક પાણી. ઘરેથી મીઠું પાણી લાવ્યા છે તો પાણી નાખી દીધું છે. તો હવે રાબેતા મુજબ બેક્ટેરિયા લઈ નાખી અને નીણ વાળી લઈ, પછી જવા દઈએ ઘરે. તો કહે છે મકાઈનો વારો વાળી લીધો છે અને આપણે બેક્ટેરિયા 2 વાર પાયા રસકામાં. આ હજી કેરો આજ આખો દી હાલશે એટલો છે અને કાલે થોડું વાઢવું જોઈએ. ત્યાં જો આ પહેલાં કેરામાં વાટ આવી ગયો છે, ફૂલડા પણ ઉગડવા માંડ્યા. તો હવે આજ ગુરુવાર છે તો આજ આ વાટી બધું અને પાછું કાલે એવું લાગે તો કાલે બધું પાઈ દેવું બેક્ટેરિયા હોતે, કારણ કે શુક્રવારે કમ્પ્લીટ થઈ જાય. તો હવે આપણે વાટવાનો છે રસકો. આ કેરામાં 4 દિવસ પહેલાં વાઢેલું છે તો એની ફૂટ તમે જોઈ શકો છો, ઘાટી અને લીલી. અને આ 3 દિવસ પહેલાંનું વાઢેલું, ઓલું 2 દિવસ પહેલાંનું. પછી પાયો તો એટલે 1 દિવસ નથી વાટ્યો, આસપાસ વાઢવાનો છે. તો મિત્રો ઘરેથી ઢોરનું બધું કામ પતાવી નહીં તો એને આવી ગયો દુકાને અને ગયો તો મારા પપ્પાને મેકવા, જ્યાં આપણે કાલે 2 મોટરો ફેરવી લીધી, આડારમાં થોલાડારમાં અને એકને ઊંડી ઉતારી હતી. તો ત્યાં ગયા હતા. હું એવું છું પાછો, મારા પપ્પા આવે ટ્રેક્ટર લઈને. તો હવે આપણે ટ્રેક્ટરના પંખાને વેલ્ડિંગ મરાવવાનું છે અને સીટ બંધાવવાની છે. અને છત્રીનું તો એવું છે કે પંખા થોડાક વીક છે તો એને અત્યારે છત્રીનો કાંઈ નહીં કરી એવું લાગે તો ચોમાસે એક રખડી અને નવા બોનટ પતરા ગોતી પછી છત્રી ફિટ કરીશું. તો બન્યા રહેજો વ્લોગમાં. તો મિત્રો દુકાને તો આજ કંઈ કામ હતું નહીં તો ગયો તો આગળ મામાની દુકાને. 2 દાંતડા અને એક આ ફુવારો લીધો છે ન્યૂ એડેડ. હમણાં નવું એડેડ કરવામાં જ રહી છે, હાથમાં કંઈ આવતું નહીં. તો હવે ટાઈમ થઈ ગયો ઘરે જવાનો તો જઈશું. અને મારા પપ્પા ગયા છે મિસ્ત્રી પાસે ટ્રેક્ટર લઈ. હા મેં પડ્યું જો ઘોડી બતાય. તો હવે વેલ્ડિંગ મારે તો વેલ્ડિંગ જોઈએ. તો મિત્રો બપોરે આવી ગયો તો ઘરે જમવા અને જમી લીધું છે બધાને. ઝીંઝવાની નીણ કરી દીધી છે અને આજ તો કાંઈ પાણી એવું નથી એટલે આ ટાંકામાં ટાંકી ભરી હતી. અને આપણે ફુવારો લાવ્યો તો કાલેનું ઉદ્ઘાટન કરીશું ભેંસને ધમારવા હાટું. તો હવે જવા દઈએ ઠેસા દુકાને. અને સારું છે આપણે આ વખતે અળસિયાનો પ્લાન ન કર્યો, કારણ કે ગરમી એટલી એટલે સહન ન થતા અળસિયા મરી જાય. जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे. તો ફાઇનલી મિત્રો પછી દુકાને કાંઈ કામ નહોતું એટલે આવી ગયો ઘરે. થોડું પાણી કરી લીધા છે અને આપણા ટ્રેક્ટરને તો પતરું થોડુંક નબળું છે વધારે એટલે વેલ્ડિંગ નથી લાગે એમ. તો કાલે આપણી વાડીએ 4 જણા આવવાના છે માણસો જાહેર વાટવા. જો ગાળો રહે તો અમરેલી જવાના છે મારા પપ્પા. કોક ભાઈ બોનટ પતરા બનાવે બધા ટ્રેક્ટરના, તો એસ્કોટના જો બની જાય તો. અને 4 જણા કાલે આવવાના છે જાહેર વાટવા. તો સવારે વહેલું પાણી અને દાંતડા દેવા જવું જોઈએ. તો બધાને નીંદ નાખી અને સૂઈ જઈએ એટલે ટાણે બધું વાડીએ ઓગી જાય. The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે જો મસ્ત મજાનો દિવસ અને વાગ્યા છે 5:45.
સાફ સફાઈ બધી કરી નાખી છે. ઓગા પીડો તો કાલ રાતે નાખી દીધો હતો. અને હવે જવાનું છે આપણે વાડીએ પાણીની બવણી દાંતડા ને બધું લઈને અને હારો નીણ વાટતા આવશું. તો સલાહ કોઈ લઈ લો. તો ફાઇનલી મિત્રો પાણીની બવણીઓ કેન અને દાંતડા નવા લઈને આવી ગયો છું વાડીએ. તો હવે આપણે પેલા બેક્ટેરિયા લઈ નાખી. તો ગાજી મેં મકાઈ વાટી નાખી છે અને 4 જણા આવ્યા છે. દાંતડા અંબાઈ દીધા, વાટવાનું ચાલુ કરી દીધું. તો હવે આપણે બધી નીણ મકાઈ રસકો ઝીંઝો બધું લઈને જવા દઈશું ઘરે. પાછા આવશું 10 વાગે ચા દેવા. તો બન્યા રહીજો વ્લોગમાં, જોઈએ આજ કેટલી વટાય છે. તો ગાઈઝ પછી ઘરે બધું ઢોરનું કામ પતાવી અને નાહી ધોઈને આવી ગયો તો દુકાને. તો અત્યારે ટાઈમ થઈ ગયો છે 12 વાગ્યા અને 13 મિનિટ. તો ઘડીક પહેલાં જ આપણું પાર્સલ આવ્યું, કારણ કે ગાડી આજ મોડી હતી ટ્રાન્સપોર્ટની. તો સ્ટાર્ટર આપણે આવી ગયા છે. તો હવે પહેલાં ઘરે જમી આવું અને આવીને પછી આપણે ખોલશું કોઈ. તો ગાઈઝ દુકાનેથી આવી ગયો છું ઘરે, જમવાનું જે બાકી છે. તો પહેલાં એક નીંદ નાખી દઈએ બધાને. અને હા જો આને કહેવાય સુખી જીવન. એ દુલા હાલ ઊભો થા, ખાવું હોય તો. रुको जरा सबर करो. મિત્રો બપોરે ખાઈ અને તડકો બહુ હતો એટલે ઘરે જ હું ખેંચી લીધી છે. અત્યારે વાગ્યા છે 2:45. તો બધાને થોડી નીંદ નાખી દીધી, કારણ કે જે પાવાના બાકી છે અને ચા બને છે. તો ચા પીને દુકાન ભેગા થઈ જાય અને આપણે જે સ્ટાર્ટર આવ્યા છે ખોલી લઈએ બધું. તો ગઈ દુકાને જવાનું થોડુંક ઘડી ખાટું બંધ રાખ્યું છે, કારણ કે વાડીએ વાઢે અને ચા દેવા આવ્યો છું. મારા પપ્પા આવવાના હતા અને એને 2 મોટર જોવા જવાનું થયું. ફોન આવ્યો તો એટલે ગયા છે. તો હવે આપણે ચા પાણી દેતા આવીએ અને જોઈ લઈએ કેટલી જાહેર વઢાણી. તો મિત્રો બધાને ચા પાઈ દીધી છે, પાણીને પોગાડી દીધું. તો આજે થાંભલો બતાય ત્યાંથી અહીંથી એટલા છેડે વરિયાળી રહી ત્યાં સુધીના લાંબા 4 પાળ્યા. એમાં એક છે 1.5 પાળ્યું, એટલે 4.5 જેવા છે. વઢાઈ ગયા કમ્પ્લીટ. આમ વાઢે ચોખ્ખું પણ થોડાક ધીમા છે. કાંઈ વાંધો નહીં, અત્યારે આમથી માણસોની તંગી હોય એટલે ગમે એમ કરીને આપણે વઢાવી જ પડે. અને નકર હવે પવન એવો છે ને તે બધી આડી પડી જાય છે, મકાઈ આડી પડી જાય છે, ઝારી પડી જાય. તો જે થઈ હવે. તો હવે આપણે છાશની બવણી હતી બપોર લાવ્યા હતા અને પાણીની બવણીને બધું લઈને જવા દઈએ ઘરેથી દુકાન ભેગા. તો ગઈ ખોલી નાખ્યું છે પાર્સલ. 11 સ્ટાર્ટર આવ્યા છે અને આપણે 25 નંગ 10 mmની કોન્ટેક્ટ કીટ મગાવી છે. તો સ્ટાર્ટરને બધાને પાછળ ગોઠવી દઉં. તો ગઈ ગોઠવી દીધા છે બધા સ્ટાર્ટર. 6 ત્યાં, 4 આ ખાનામાં, એક ઉપર, એટલે 6 ને 4 10 ને 11 ટોટલ આવ્યા છે. તો જો હવે કંઈ કામ આવે તો જોઈએ, નકર પછી સાંજે ઘર ભેગા થઈ જાઉં. તો ગઈ દુકાને પછી કાંઈ કામ હતું ને બપોર પછી એટલે આવી ગયો ઘરે. હોળું પાણી કરી લીધા છે અને બસ હવે બધાને નીંદ નાખી દી. અને આપણે ટ્રેક્ટરને વાત કરીએ એમ બોનટને, એટલે બોનટ હું પતરાને પંખાના કાંઈ વેલ્ડિંગ નથી લાગે એમ. તો આપણે અમરેલી જે કોન્ટેક કર્યો હતો તો એવું કીધું અત્યારે મિની ટ્રેક્ટરની સિઝન છે, મિની ટ્રેક્ટરના બોનટને પતરાને પંખા બનાવવાની. તો કે તમે ચોમાસામાં આવો તો તમે કયો એવું જાડી સીટમાં કયો જાડી 8 mm 10 mm જેવું કેવું બનાવી દઈ. તો આપણે એ ચોમાસા ઉપર રાખ્યું છે. તો અત્યારે કામ ચલાવ રડે એવું કરી દેવું અને પછી ચોમાસામાં જોઈ. તો કાલે આપણે આવ્યો છે ભાવનગરથી ફોન, બ્લડ બેંકેથી કાંઈક આયોજન રાખેલું છે કેમ્પનું. તો ફોન આવ્યો હતો કે કાલે હાજર રહેવાનું, તો જવાનું છે ભાવનગર. તો બધાને નીંદ નાખી દઉં અને સૂઈ જઈએ. અને બસ હવે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીશું. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.